રાજકોટ મહાનગરપાલિકાનું 3690 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સૂચવવામાં આવેલો કરવધારો રદ અને અનેક નવી યોજનાઓની શહેરીજનોને ભેટ. અહેવાલ ગિરિરાજસિંહ રાણા. આજરોજ રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું અંદાજપત્ર કુલ મિલાવીને વાત કરું તો આજની સ્ટેન્ડિંગ કમિટીની જે બેઠક હતી એમાં 95 કરોડના કરબોજોને ફગાવીને નવી અનેક વિકાસ કામોની યોજનાઓનું અમે લોકો અમલીકરણ કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને ચાલુ નાણાકીય વર્ષની અંદર વ્યાજ માફીની યોજનાનો પણ આજે અમે જાહેરાત કરી છે, જેનું અનુકરણ આવતીકાલથી થવાનું છે. વ્યાજ માફીમાં જો આપને વિસ્તૃત માહિતી આપું તો કોઈ વ્યક્તિનો 50,000 રૂપિયા વેરો બાકી છે કે જેમાં એનું વ્યાજ પણ ઇન્ક્લુડ છે, તો હાઉસ ટેક્સની અંદર 5,000 રૂપિયા અને નળ કનેક્શનની અંદર 5,000 રૂપિયા, એટલે કે 10,000 રૂપિયા સ્ટ્રેટ 10,000 રૂપિયાની આજે અમે માફીની જાહેરાત કરીએ છીએ, જેનું અનુકરણ આવતીકાલ સવારથી થવાનું છે. કોઈને 5 લાખ રૂપિયા બાકી છે, કોઈને 30,000 રૂપિયા બાકી છે કે કોઈને 1 લાખ રૂપિયા બાકી છે. સીધું 10,000 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા આજથી 10,000 રૂપિયાની માફીની જાહેરાત કરીએ છીએ. આપણે સૌએ જોયું કે રાજ્ય સરકાર દ્વારા જે કમ્પ્લીશન સર્ટિફિકેટ, જે ફ્લાવર બેડનો જે ઇસ્યુ હતો, એમાં માનનીય મુખ્યમંત્રી શ્રીની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા ખાસ કિસ્સામાં જે રાજકોટ મહાનગરના જે બિલ્ડરોને કમ્પ્લીશન સર્ટિફિકેટ આપવાની જે યોજના હતી, આ યોજનાની અંદર જે દરો નક્કી કર્યા હતા, બિલ્ડરો એસોસિએશનની ક્રેડાઈની પણ રજૂઆત હતી કે આ દર અમારે એક સાથે જે ભરવા પડે છે એ અમારાથી ભરાતા નથી. એટલે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો, માનનીય મેયરશ્રી, માનનીય અમારા ભાજપના અધ્યક્ષશ્રી, આ નિર્ણય આજે લઈએ છીએ કે નવા નાણાકીય વર્ષથી કોઈ પણ બિલ્ડરને જે કોઈ પણ એમનો ભરવાપાત્ર રાજકોટ મહાનગરપાલિકામાં જે ભરવાપાત્ર રકમ છે, આ રકમમાં 50 લાખ રૂપિયા સુધીની રકમ હશે તો એને ચેકથી આપવાના રહેશે. 50 લાખ રૂપિયાથી ઉપર જેટલી પણ રકમ હશે, કોઈને 1 કરોડ ભરવાના હશે તો એના 3 મહિનાના 4 હપ્તા, એટલે કે 1 વર્ષની અંદર એને પૂર્ણ કરવાના રહેશે. યોજના નંબર 3, રેસકોર્સ સંકુલનું બ્યુટિફિકેશન સાથે નવીનીકરણ. રાજકોટ શહેરનું આપણું હૃદય સમૂહ રેસકોર્સ છે. લાસ્ટ યરમાં પણ આપણે યોજનાઓ લઈ આવ્યા હતા. રેસકોર્સની અંદર બ્યુટિફિકેશનની સાથે સાથીઓ, ગુજરાતનો સૌપ્રથમ આપણે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીની બાજુમાં જે કલ્પના ચાવલા મહિલા ગાર્ડન પાસે જમણા હાથ ઉપરનો જે બગીચો, ત્યાં આપણે રાજકોટમાં પ્રથમ વખત દિવ્યાંગ પાર્ક, દિવ્યાંગો માટે દિવ્યાંગ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. અને